મિત્રો, હવે ગયા વર્ષે આપણે એક હાઇબ્રિડ બિયારણની કપાસની આપી હતી પાવર નામની. એમાં ઘણી જગ્યાએ અમે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવી અને વેરાયટીનું પરફોર્મન્સ તો સારું હતું અને સારી ટ્રીટમેન્ટ કરી 50 થી 60 કે 70 મણ સુધી ઉત્પાદન લેવાયું હતું. તો ઘણા બધા ખેડૂતોએ વિઝિટ લીધી અને ઘણા બધા ખેડૂતોને અત્યારે ફોને આવે છે, જાણકારી આપે છે કે અમે આ વેરાયટીનું વાવેતર કર્યું છે અથવા બીજી વેરાયટી વાવી છે. આ બધી વેરાયટીમાં ગયા વર્ષે 50, 60, 70 મણ ઉત્પાદન લીધા હતા. એ ઉત્પાદનને પોષવું હોય તો અમારે મહત્વની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી છે જેથી કરીને પાક છે સુધી તંદુરસ્ત રહે, ફ્લાવરિંગ નો કરે અને ક્વોલિટી પાકે. કારણ કે આપણે વહેલી પાકતી જાત ખેડૂતને વવરાઈ છે. વહેલી પાકતી જાતની અંદર પ્રોપર ટાઈમે વિકાસ થવો જરૂરી છે. એટલે ગુલાબી એને ધ્યાનમાં રાખી વહેલી પાકતી વેરાયટીમાં સફળતા મળે છે. સાથે જો પ્રોપર વિકાસ થાય તો એની મહત્વની ટીપ. તો હું ખેડૂતોને ચેલેન્જ આપું છું કે આપણી ડિજિટલ છે, સિલ્વર છે, બોન્ડ છે અથવા ઉર્જા છે, આનો છંટકાવ શરૂઆતથી શક્ય હોય તેટલો વહેલો કરવો જેથી કરીને પ્રોપર વિકાસ થઈ શકે, સારો વિકાસ થઈ શકે. બહુ ખૂબ મોડું ન કરવું. તમારે કેમ કે વધુ ઉત્પાદન લેવું છે એટલે ડિજિટલ બોન્ડ સિલ્વરનો જો કરશે તો જીવાત લાંબા સમય સુધી કંટ્રોલ કરશે, સુછિયા બિલકુલ લાગશે નહીં, ઈયળ લાગશે નહીં, પ્રોપર વિકાસ થશે. સાથે એનાથી વિશેષ વધુ ફૂટ લાવી છે અને ગમે એટલો માલ આવે તો ચાલુમાં ફૂટ લાવી છે, ગ્રીનરી લાવી છે. આપણી જમીન ખરાબ છે, આપણી જમીનની ક્ષાર છે, છતાંય સારું ઉત્પાદન લેવું છે તો એવા ખેડૂતોને ડે લાઇટ, જીવરસ અને ઉર્જા આનો ડ્રેન્ચિંગ અથવા છંટકાવ કરવામાં આવે સાથે તો ખૂબ ફ્રૂટ ને ગ્રીનરી આવી જાય છે. ઉર્જાની વપરાશ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર પુષ્કળ કરવામાં આવે તો ગાંઠે કપા ફૂટે છે, સ્ટ્રેન્થમાં નથી આવતો, નબળો નથી પડતો. ગમે એટલો વરસાદ પડે તો ફ્લાવરિંગ કરવાની ચાન્સ ખૂબ ઘટે છે. સાથે 7 સ્ટાર છે, ખરેખર ફ્લાવરિંગ સ્ટેજ ઉપર 7 સ્ટારનો વપરાશ કરવો જોઈએ. આની અંદર અતિ માઇક્રોન્યુટ્રિશન પીડા છે જે માઇક્રોન્યુટ્રિશનને કારણે પાક છે કપાસ સ્ટ્રેન્થમાં નહીં આવે, નબળો નહીં પડે, ફ્લાવરિંગ નહીં કરવા દે. જો કપાસને માઇક્રોન્યુટ્રિશન પૂરા મળતા જશે તો અનબેલેન્સ થવાના છે, ફ્લાવરિંગ કરવાના. વર્મસમાં કપાસમાં ફેરફાર થઈને ફ્લાવરિંગ કરે છે હવામાનને ધ્યાનમાં રાખી. એને વર્મસને બેલેન્સમાં રાખવાના. આની અંદર માઇક્રોન્યુટ્રિશન છે, રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાના છે. એટલે કે પ્રોપર 7 સ્ટારની અંદર બધા અતિ માઇક્રોન્યુટ્રિશન, એન્ટી ફંગસ, એન્ટી બેક્ટેરિયલ, આ જે કેમિકલ ન્યુટ્રિશન એમ કહેવાય ને હર્બલ પ્રોડક્ટ છે જેથી કરીને પાકની ગ્રીનરી, ચમકની, શાઇનિંગ અને ફ્લાવરિંગ કરવાની શક્યતા ખૂબ ઘટે છે અને એને કારણે ઉત્પાદન આવે છે. જેને ગયા વર્ષે આ 50 થી 60 કે વધારે ઉત્પાદન લીધું હતું એવા લોકોએ આ ત્રણે વસ્તુનો વપરાશ કર્યો છે. સાથે આ ઉર્જા છે, ડેલાઇટ છે, જીવરસ છે, 1 થી 2 વખત વપરાશ કર્યો છે. ફ્લાવરિંગ સ્ટેજ ઉપર શરૂઆતથી ઘણા બધા 7 સ્ટારનો ઉપયોગ કર્યો છે. આપણે ત્યાં 50% કરતાં ઓછો વરસાદ પડે અથવા જરૂર કરતાં વધારે વરસાદ પડે તો પાકની સહન શક્તિ આ 7 સ્ટારથી મેન્ટેન થઈ શકશે. એટલે ખાસ કરીને જેને વધારે ઉત્પાદન લેવું છે, બિયારણ વાવ્યું છે એવા ખેડૂતોએ આ ત્રણેયનો વપરાશ કરીને સાથે 7 સ્ટારનો વપરાશ ખાસ કરવો જેથી કરીને જે છોડની ક્ષમતા છે એ પ્રમાણે પ્રોપર ઉત્પાદન લઈ શકે છે આ પ્રોડક્ટ વાપરવાથી. સાથે વધારે ઉત્પાદન લેવા માટે હજી જેમ કે 05234 છે, 0050 છે એનો વપરાશ કરવામાં આવે તો આપણે 15 થી 20% એનાથી વધારે ઉત્પાદન લઈ શકાય છે.